સિંધી સમાજ દ્વારા શ્રી ઝૂલેલાલ ભગવાનનું અપમાન કરનાર છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતાના વિરોધમાં આક્રોશ રેલીનું આયોજન સુરતમાં કરાયું હતું। સુરતમાં રહેતા સિંધી સમાજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું। વાત એમ છે કે છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિત બઘેલ દ્વારા સિંધી સમુદાયના શ્રી ઝૂલેલાલ ભગવાનનું અપમાન કરાયું હોય, જેને લઈ સિંધી સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેના વિરોધમાં ગુરુવારે સવારે રામનગર ખાતે સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિત બઘેલનો વિરોધ કર્યો હતો। આ સમયે મોટી સંખ્યામાં સિંધી સમુદાયના ભાઈઓ અને બહેનો રેલીમાં જોડાયા હતા। મારું નામ રૂપેશ દેવવાણી, હું સિંધી સમાજનો રામનગરનો અગ્રણી છું। આજે અમારો સમાજ જે છત્તીસગઢમાં એક છૂટપુટિયા નેતા અમિત બઘેલે જે અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન વિશે એલફેલ બોલ્યા છે, એનો અમારો સમાજ ઘોર વિરોધ કરે છે। અને તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો એકત્રિત થયા છે અને જે અમિત બઘેલે જે શબ્દો વાપર્યા છે એને અમને સખ્ત વિરોધ છે। અમે ભારત સરકાર અને ગુજરાત સરકારને અમે વિનંતી કરી છે કે આવા લોકો પર કડકમાં કડક પગલાં લો અને બીજી વખત કોઈ બી વ્યક્તિ કોઈ બી સમાજ વિશે બોલતા 100 વખત વિચાર કરે કે અમે હવે અભદ્ર ભાષા નહીં વાપરીએ। આજ અમારા સમાજની અત્યારે માંગણી છે કે અમિત બઘેલને તમે અરેસ્ટ કરો અને એને કડીમાં કડી સજા કરો। એને કીધું છે અમારા ઈષ્ટદેવ વિશે કે કોઈ માછલીવાળા દેવતા છે, એ માછલીવાળા દેવતા બધાને ખબર છે કે માછલીવાળા દેવતા ઝૂલેલાલ ભગવાન છે અમારા, એને અમે અમારી જાનથી વધારે પૂજીએ છીએ। અમારા ઈષ્ટદેવ છે અને કીધું છે તમે સિંધીઓ પાકિસ્તાનથી આવ્યા છો। અરે અમે હિન્દુસ્તાન, અખંડ હિન્દુસ્તાનના ભાગ છીએ, અમે કોઈ પાકિસ્તાનમાં નથી આવ્યા। ત્યારે અખંડ ભારત હતું, પાકિસ્તાન વર્ષ ક્યાંથી આવ્યા અમારા માટે? ત્યારે ગમે તે કોઈ બી હેલ્પફેલ બોલી જાય કે તમે પાકિસ્તાનથી આવ્યા છો, અમે પાકિસ્તાનથી આવ્યા છીએ, અમે અખંડ હિન્દુસ્તાનના સંધિ છીએ। અમારી સભ્યતા, સિંધુ સભ્યતા એ આખા વર્લ્ડમાં જૂનામાં જૂની સભ્યતા છે। અમે દેશને વર્લ્ડને રાહ બતાવી છે કે સિંધી સમાજે મને વેપાર શીખવાડો છે અને અમારા વિશે આવા વ્યક્તિ આવું કોઈ બોલે એ સિંધી સમાજ ક્યારેય નહીં ચાલવે।